Be aggressive in loving own self. પોતાની જાતને પ્રેમ કરવા માટેનું એક જનૂન હોવું જોઈએ. એગ્રેશન. આપણી કમનસીબી એ છે કે આપણે આપણી અંદર વિશ્વાસ મૂકવાના કરતા બીજા લોકોમાં વિશ્વાસ, ભરોસો બહુ જ મૂકીએ છીએ. નહીતર એવું કેવી રીતે બને કે આપણે આપણા સિવાય બીજાના પ્રેમમાં પડી જઈએ, જે હંમેશા છેતરપિંડી છે. તમને ખાતરી કેવી રીતે છે કે તમારા સિવાય તમને વફાદારીથી, ઈમાનદારીથી કોઈ પ્રેમ કરી શકે? જ્યારે જ્યારે તમે કોઈનામાં વિશ્વાસ મૂકો છો અને પ્રેમ કરો છો એવું કહો છો, ત્યારે તપાસવાનું ભૂલી જાઓ છો કે તમે જેને પ્રેમ કરી રહ્યા છો એ પ્રેમ કરે છે કે એનો કોઈ સ્વાર્થ છે? એ કોઈ કારણસર તમારી જોડે જોડાવા માંગે છે? એને કશુંક જોઈએ છે, કઈ બદલો જોઈએ છે, તમારી પાસેથી કશુંક મેળવવું છે? જો એવું હશે તો બે સંજોગો થશે. મળી જશે એને જે જોઈએ છે તો એ તમારાથી અલગ થઈ જશે, કામ પતી ગયું, મળી ગયું. અને કાં તો એને નહીં મળે એવું લાગશે તો એને ક્લિયર થઈ જશે કે આમાં કશું લેવાનું નથી, કંઈ મળશે નહીં, તો એ અલગ થઈ જશે. બંને સ્થિતિમાં બીજા ઉપર ભરોસો કરી અને સ્વયંને છેતરવાનું છે. એના કરતા હું મારી જાતને ઓળખું છું, મારી લાગણીઓને ઓળખું છું, મારી આદતોને ઓળખું છું, મારી સારાશ, મારી ખરાબી બધાને હું ઓળખું છું. તો હું મને પ્રેમ કરીશ ને, એમાં કોઈ છેતરપિંડી નહીં હોય. કેમ કે હું મારી જાતથી કશું સંતાડીશ નહીં કે હું કેવો છું. બધું જ મારી જાત મારા માટે જાણે છે. એટલે હું મારી જાતને છેતરું એવું તો બનશે નહીં. હું મારી જાતને દગો દઉં એવું બનશે નહીં. માટે મારો પ્રેમ મારી જાત સાથે અદ્ભુત હશે. એમાં વફાદારી હશે, પ્રમાણિકતા હશે, કોઈ છેતરપિંડી નહીં હોય. એટલે મારે એક પાગલપણ પેદા કરવું જોઈએ મારી જાતને પ્રેમ કરવા માટે. એક જનૂન જોઈએ. મને બીજું કોઈ દેખાવું ના જોઈએ મારા સિવાય. અને મારો પ્રેમ માત્ર અને માત્ર મારા માટે હોય. એ મારું જનૂન છે.